ચાલો સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 69માં અધ્યાયમાં આપણે આખો હરિનોમનો વિધિ અને એનું મહાત્મય જે છે તે શ્રીજી મહારાજ કહે છે. એમાં એક શિવગુપ્ત નામનો બ્રાહ્મણ હતો અને એ બ્રાહ્મણને રૂપિયા પૈસા સારા હતા એની પાસે, પણ એને એમ કહી કે પુત્ર જે છે તે પુત્ર ન હતા, સંતાન ન હતા. એટલે પુત્રેષણાથી એમ કહી કે એ શું છે, ઘણા બધા પૂજાદી વિધિ અને શ્રદ્ધાથી અને પૂજાદી વિધિ અને બીજા જે કોઈ વ્રતો દેવોની પૂજાના માનતાઓના બધું પેલા પુત્ર મેળવવા માટે કરવા માંડ્યો, પણ એને કોઈ જગ્યા પર સફળતા મળી નહીં. એટલે ખિન્ન મનવાળો તે વૈશ્ય કોઈ સિદ્ધના અનુગ્રહ વિના મારો મનોરથ નહીં સિદ્ધ થાય એમ અવધારીને પુત્રના લાભનો કોઈ પણ ઉપાય યોગ ઐશ્વર્ય સિદ્ધિવાળા પૂછવાની ઈચ્છાથી તીર્થયાત્રાના મિસ્થી ભૂતળમાં અહીં ત્યાં બહુ ગમ્યું. બરાબર. તારીખ કઈ થઈ આજે? 12 ફેબ્રુઆરી 2025 છે. બરાબર. ને આ સત્સંગી જીવનનો 5મા પ્રકરણનો 69મો અધ્યાય આપણે આ જોઈ રહ્યા છીએ. ત્યાં વર્તતા દાંભિકોના વચનજાળમાં વિશ્વાસથી નહીં લગ્ન થયેલા વૈશ્યે પોતાના અત્યંત સુહૃદ કોઈ પણ બ્રાહ્મણ શ્રી વૃત્તાલયપુર થકી વાયુકોણમાં વર્તતી શ્રીમતી ગોમતીજીના તટમાં જોયો. એટલે શું કહ્યું કે ભાઈ એને બધા બહુ દંભી લોકોએ બધા ઘણા બધા વ્રતો કરવાના, કાંઈ આમ થાય તેમ થાય, પણ પછી એ કોઈની વાતમાં આવ્યો નહીં. અને એને કોઈ બ્રાહ્મણ મળ્યો કઈ જગ્યા પર? તો ગોમતીજીના તટમાં મળ્યો. એને જોયો. વેદશાસ્ત્રના સારને સમજનારા ધર્મપરાયણ શ્રી કૃષ્ણની એકાંતિક ભક્તિએ સંપન્ન રામ શર્મા નામના તે બ્રાહ્મણને પ્રણામ કરીને પોતાના અંતરમાં ગૂઢપણે વર્તતા આંસુ મિસ્ટથી બહાર પ્રસરતા અપ્રજપણાના શોકને રોકવા માટે અસમર્થ અશ્રુપૂર્ણ નેત્રવાળો તે વૈશ્ય તે વિપ્રની પાસે બેઠો. બરાબર. એટલે એ રામ શર્મા નામના વિપ્ર એટલે બ્રાહ્મણ હતા. એનું નામ એ વેદ અને વેદશાસ્ત્રોને જાણનારા હતા. આપણે ત્યાં શાસ્ત્રો એટલે મોસ્ટલી છે ને વ્યાસજીએ કરેલા ગ્રંથો હોય એમાં પહેલા નંબર પર તો વેદ જ આવે. મને કોઈ એમ કહીને શાસ્ત્રજ્ઞ એટલે પહેલી વાત તો એ જ આવે કે એ વેદને ભણેલો હોવો જોઈએ તો જ શાસ્ત્રજ્ઞ. વેદોના ભણેલો એટલે એનો અભ્યાસ હોવો જોઈએ, પૂરેપૂરો અભ્યાસ હોય, એનો અર્થઘટન કરતાં એને આવડવું જોઈએ. વેદોનો મર્મ શું જે છે, સારાંશ શું છે તે એને સમજતા આવડવો જોઈએ, એને જણાવી શકવો હોવો જોઈએ. અને વેદો પછી જે વેદોનો અંતિમ ભાગ જે વેદાંત જે છે, સમજજો, એ વેદાંત એને પૂરેપૂરી સમજ પડવી જોઈએ. સમજ કેવી પડવી જોઈએ? બીજાને સમજાવી શકે એવી રીતે સમજેલો હોય તો એ શાસ્ત્રજ્ઞ કહેવાય. બરાબર. પછી આવે બધા 18 પુરાણો જે કોઈ કયા છે તે, પછી બધી સ્મૃતિઓ પણ ઘણી બધી કઈ છે તે, આ બધું એબાવલ જોવા જાય. ઉપનિષદો પણ કયા છે તે, ઉપનિષદો પણ વેદાંત જ છે. એટલે આ બધું જો કોઈ જાણતો હોય એને તો શ્રોત્રિય કહી શકાય. બરાબર. એમાં શું કહ્યું કે વેદશાસ્ત્રના સારને સમજનારા ધર્મપરાયણ કે ભાઈ ધર્મનું પાલન કરવાવાળા શ્રી કૃષ્ણની એકાંતિક ભક્તિએ યુક્ત રામ શર્મા નામના બ્રાહ્મણને એને પ્રણામ કર્યા. અને અંતરમાં જે ગૂઢપણે એને વર્તતું હતું એ આંસુ એટલે એને જે પુત્ર ઈષ્ણા હતી એટલે અપ્રજપણા એટલે શું છે, એને પ્રજા નહીં હતી એમ, એનું દુઃખ હતું, એને અસમર્થ રોકવા માટે અસમર્થ થયો અને બિચારો રડી પડ્યો. બરાબર. આ જે માયા જે છે ને ભગવાનની જબડી છે કે તમારી પાસે કોઈ વસ્તુ નહીં હોય ને તમે એને મેળવવા માટે ગમે તે કરવા તૈયાર થઈ જાવ છો. ભગવાનની જબરી માયા છે, કહેવું પડે. આમાં ભગવાનનું એચિવમેન્ટ માનું છું કે એણે આ દુનિયા આખી સ્વપ્ના જેવી સૃષ્ટિ બનાવેલી છે. એકચ્યુઅલી એક પોઈન્ટથી શરૂ થાય છે અને એક પોઈન્ટ પર પૂરી થઈ જાય છે. એમાં વચ્ચે તમે જે પણ કંઈ કરો એના પછી તમારી એના પોઈન્ટ પર જ્યાં પૂરી થાય છે એના પછી તમારી એ પ્રમાણે ગતિ થાય છે. હવે જ્યાંથી શરૂ કરીને જ્યાં પાછી પૂરી થવાની, એટલે જે શરૂ કરી એટલે પૂરી થવાની જ છે, એ નક્કી વાત છે. કે જન્મ થયો એટલે મૃત્યુ નક્કી છે. વચ્ચે તમારે તમારા જે કોઈ તમારો નિયતિ બનતો હોય એ પ્રમાણે તમારે વિધિ નિષેધરૂપ ધર્મનું પાલન કરીને જે કંઈ કર્મ કરવાનું હોય તે કરવાનું હોય છે. પણ માણસ એટલે જીવ, દરેક જીવની વાત કરું છું, આપણે પણ આવીએ જ છે અંદર. ભગવાને આ માયા જે છે ને એના મોહજાળમાં એવી રીતે પેલો ફસાઈ છે ભગવાનની કે પછી પેલો એક જગ્યા પર જ્યારે જેમ એની અવસ્થા થાય, ઉંમર થાય, એને જે વસ્તુની જરૂર હોય એ ન મળે તો એને ઘેલા જેવો થઈ જાય. બાળપણમાં એમ કહે કે મા વગર ઘેલો થઈ જાય. મા વગરની સંતાનો એની હાલત કેટલી ખરાબ હોય છે. બરાબર. પછી જેમ મોટો થાય પછી એમ કહે કે એને પોતાની એમ કહે કે ગ્રહસ્થાશ્રમ કરવાનો માટે ગૃહિણી જોઈએ, મકાન જોઈએ, ગાડી જોઈએ, પછી એને પાછા છોકરા જોઈએ,
બરાબર. રહેવા માટે વ્યવસ્થિત બધી લક્ઝરીઓ જોઈએ, જીવન જીવવાના સાધનો, ને એમાં એને કંઈ પણ ન મળે એટલે બિચારો ઊંચા પટમાં આવી જાય. પછી એને એ મેળવવા માટે જે કંઈ કરવાનું બને તે બધું કરવા તૈયાર થઈ જાય છે. પણ એને એ ત્યારે સમજ નહીં પડતી કે એક વસ્તુ ઓછી કે એક વસ્તુ વધારે, મારા જીવનનો ક્રમ જે છે ને એ આમને આમ જ ચાલવાનો છે, એ કંઈ અટકવાનો નથી. જીવન તો શું છે કે એક ચાલતો વેગ છે, પાણીના વેગ જેવું છે, તો ચાલ્યા જ કરવાનું છે. તમને કોઈ વસ્તુની ઉણપ હોય કે ન હોય, ઉણપ તમને વર્તે ખરી, આપણે ના નહીં પાડતા, પણ હવે કે એવું નથી કે એના વગર જિંદગી અટકી જાય છે, એ પેલો પકાવત છે. એટલે સમજવાનું શું છે કે આજ ભગવાનની માયા છે કે પેલો એમાં ને એમાં ઉલઝેલો રહી, એને જે વસ્તુ નથી મળી એને મેળવવા માટે પછી એટલા બધા ટાંટિયા ઘસી નાખે, એટલી બધી મહેનત કરે, ઓહો, એટલા બધા વ્રત ઉપવાસ બધું કરી નાખે. હવે જે એને મળવાની છે એ પણ ક્ષણિક સુખવાળી જ વસ્તુ છે, પણ એને એના જીવનમાં એને એટલું બધું મોટું પ્રાધાન્ય આપી દીધું છે કે એને એવું લાગે કે એના વગર મને ચાલે જ નહીં. બાકી એકચ્યુઅલી કંઈ એવું હોતું જ નથી. અમે મારા જીવનના અનુભવ ઉપરથી કહું, કેટલી બધી બાબતની આમ શરૂઆતથી હું જોવા જાઉં તો હું એકલો નહીં, અમે ત્રણ ભાઈઓ, તેવી ઘણી બધી બેઝિક રિક્વાયરમેન્ટ જે કહેવાય, જે માણસને સામાન્ય વ્યક્તિને બહુ સામાન્ય રીતે મળતી હોય, એને જેને મળતી હોય એને એની કદર બી નહીં હોય. અમને એ મળી નહીં હતેલી, પહેલેથી જ નથી અમારી પાસે, પણ અમને એની કંઈ એવી બહુ ખાસ એવું નહીં લાગ્યું કે એના માટે આમ કરી નાખીએ કે તે કરી નાખીએ કે વ્રત કરી નાખીએ અને ઉપવાસ કરી નાખીએ અને આ તો જોઈએ જ ને, આના વગર તો ચાલે જ નહીં ને, એના માટે પેલું કેવું એકદમ પેલો ડેડલી એની પાછળ ઓન થઈ જાય ને એમ, એવું આપણે એવું કંઈ લાગે જ નહીં કે ભાઈ એની પાછળ એકદમ ઓન થઈને મંડી પડીએ એમ, એવી કંઈ ઈચ્છા જ નહીં થાય. ખબર નહીં હવે અવગુણ છે કે દુર્ગુણ છે, કદાચ ઘણા માટે અવગુણ પણ કહેવાય, કારણ કે એમાં શું છે આપણે બહુ વધારે પડતા સહજતાથી જીવીએ ને તો આપણે જે પ્રોગ્રેસ જે છે ને તે પ્રોગ્રેસ અટકી જાય, કારણ કે જે લસ્તી લોકો હોય ને એની પ્રોગ્રેસ પણ વધારે હોય એ પ્રમાણે, કારણ કે એ તૂટીને એ પાછળ મહેનત કરતો હોય ને એટલે એને ગમે ત્યારે એનું ફળ તો મળે જ ને. આપણે શું છે કે જે મળ્યું તે ઠીક, નહીં મળે તો કંઈ નહીં, સમજી ગયા. અત્યારે લોકોને કોમનું ગેલું લાગેલું છે, બધાને એવું છે કે બાય હુક ઓર બાય ક્રુક જવું જ છે. આને તો પહેલેથી જ ના પાડી દીધી. કે આ સુનિલ એને પૂછે ને કે ગોપાલ તું, તે કે આપણું તો નક્કી જ છે ને, તો કે તું આવવાનો છે, એ કે નથી આવવાનું એ નક્કી છે એમ, સમજો. ગોપાલ આવી રીતે વાત કરે, ભાઈ હું નથી જવાનું એ નક્કી જ છે. એટલે એવું નહીં મળે કંઈ કે એમ જવું જ છે, તે જરા જવાય તો જવાનું, નહીં જવાય તો કંઈ નહીં એમ, એવું ડેડલી ઓન નહીં કે ભાઈ ના જવું જ છે એમ. એટલે ભગવાનની બહુ કૃપા હશે કે કૃપા છે કે નથી એ તો નહીં ખબર. હવે એનાથી ઘણા બધા ગેરલાભ બી થયા છે, હું એમ નહીં કહેતો કે એના લાભ થયા છે, ગેરલાભ બહુ થયા છે. ગેરલાભ એવા થયા કે આપણે આમ દુનિયાની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ રેસમાં થોડાક પાછળ રહી જઈએ, કારણ કે લોકો બધા ગાંડાની જેમ દોડે, બરાબર. હવે આપણે એ રેસમાં દોડવાનું જ નહીં ગમતું હોય, માન હવે જો નહીં આપેલો, જો નહીં કંટાળેલો આવતો એવી રીતે આવે છે, બરાબર. હવે એ તો એવી રીતે કામ કરવા જાય છે કે એના પોટલા લૂંટાઈ ગયા હોય, સમજી ગયા. અમારે ત્યાં બધા જ એવા છે, એવું નહીં, હું પણ એવો, એ પણ એવો, આ પણ એવો. અમને બહુ એવું નહીં કે પૈસા કમાવા માટે કે એના માટે બહુ મહેનત કરી નાખવાની એમ, અમારા આખા કન્સેપ્ટ જ અલગ છે. અમે એવું માનીએ છીએ કે એ પછી વહીતરું જ કરવાનું હોય ને પૈસા કમાવાનું હોય ને પછી તમે એમ માનો કે એનાથી હું સુખી થઈ ગયો, તો તે વહીતરું તો કર્યું જ ને પહેલાં, તો તું ત્યારે કાં સુખી હતો? તું એ કમાવા માટે બી તો વહીતરું તો પહેલાં કર્યું જ ને, તો તું કમાવા ગયો અને વહીતરું કરે છે ત્યારે કાં સુખી છે? એ તો તને પેલું ગાજર જોઈને, લટકેલું ગાજર જોઈને સુખી થયા કરે કે ગમે ત્યારે મોઢામાં આવશે, સમજ્યા? પણ એ મોઢામાં આવશે, એ ટાઈમ કેટલો ચાલ્યો ગયો અને એમાં તે તારી જિંદગીનો કેટલો અમૂલ્ય સમય ગુમાવી દીધો એમ. એટલે અમારે ત્યાં આવી બધી માનસિકતાવાળા લોકો છે, સમજી ગયા. ખબર નહીં હવે ડીએનએ એવું છે કે એવું, ડીએનએ પણ એવું નહીં કહી શકાય, કારણ કે અમારા મોટા બાપાને એ બધા પાછા એવા નથી, એ બધા સખત મહેનતું અને જગતની જે વસ્તુ જોઈએ એટલે એ લોકો એ પ્રમાણે બહુ મહેનત કરી. એને પણ છોકરા નહીં થયેલા તો એના માટે એને બહુ દિવસ રાત એક કરી નાખેલા, ઘણું બધું કરેલું. ન થયા એ અલગ વાત છે, પણ કરેલું એમ. ત્યારે આપણે કેવું સહજતાથી મળે તો ઠીક, નહીં મળે તો કંઈ નહીં. ટ્રેનની ટિકિટ નોંધાઈ દે, પેલો કંઈ વેઇટિંગ છે, કેટલું છે, આટલું 15-17 નોંધાઈ તો થાય તો જવાનું, નહીં થાય તો જય સ્વામિનારાયણ. એવું નહીં મળે કે આ જઈ આવ્યો ના કહી છે કે ભાઈ બહુ સુખ છે કે આમ છે ને આટલું પબ્લિક છે ને પેલું છે ને આવું છે તો આપણે જવું જ જોઈએ. નોટ લાઈક ધેટ, સમજી જાઓ. આ સિક્કો નાખવાનો, નહીં થાય તો કંઈ નહીં એમ, એવું કંઈ સહેજે થાય તો કરી લેવાનું. એટલે મારો તો આમાં શું છે, આ બધું આપણે, મને તો પહેલાં છે ને અમે લોકો
ઘણી વખત જયપુર, અમદાવાદ આ બધું હું ઘણી બધી વખત જતો હતો, કામ કરતો હતો, કંપની માટે કામ કરતો હતો ને ત્યારે. તો કેવું હોય કે જે દિવસે જવાનું હોય ને એના આગલે દિવસથી પેટમાં ધ્રાસકા પડવાનું ચાલુ થઈ જાય, કારણ કે બધું તમારું શિડ્યુલ ખોળવાઈ જાય. ટ્રેનમાં જવાનું, ત્યાં પછી નરનારાયણ દેવના પેલા મારે રૂમ લેવાની, બરાબર, એને બધી વાતચીત કરવાની, હા તે પછી આપણી જોડે બીજા 2-3 લટકેલા હોય, ટીંગાયેલા હોય, એને પછી ભાઈ કંપનીમાં જાય એટલે એનું કામ કરવાનું, એટલે બધું પ્રેશર તો રહે જ. પછી પાછા પેલો છોડે એવા ટાઈમ પર ને કે આપણે પેલી ક્વીન પકડવાની હોય ને તો ભાગતા ભાગતા જ આવવાનું હોય. પછી પાછા અહીંયા રાતે 11 વાગે આવવાનું, પછી પાછું રાત્રે 11 વાગ્યા પછી અહીંયા ઘરે જમવા બેસવાનું, તો ભાઈ બીજો દિવસ બગડે. બીજે દિવસે ભાઈ કામ ધંધો તો નોકરી તો ચાલુ જ એમ, 10 વાગ્યામાં પાછું જવાનું કે ભાઈ આ બધું કંપનીમાં હા ડિસાઇડ કરેલું જ, તો આ પાછું એને પાછું રિલીઝ કરવાનું છે, એ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટેશન તો એ કેવી રીતે કરવાનું આ તે. પાછું એ જ બધું બધાની સાથે મંદિરના આ બધું તો ચાલુ ને ચાલુ જ એમ. એટલે બધું બહુ કંટાળાજનક લાગે મને, તો એકચ્યુઅલી બહુ કંટાળાજનક લાગે, બરાબર. એટલે હું તો પહેલેથી કહું, ભાગ્યશાળી તો એ જ કહેવાય કે જેના બાપ દાદા એના માટે મૂકી ગયા હોય, શાંતિથી જીવવાનું હોય, બસ એ જ ભાગ્યશાળી. પછી કે એ ગમે એટલો ગગો હોય ને, અરે મોંમાંથી લાળ પડતી હોય કે લોકો એને ગગો કહે કે ગાંડો કહે, ગમે તે કહે, ભાઈ એને સાચવવાવાળા 4 માણસ મળી ગયા જ છે, એને ખાવા પીવાનું મળે છે, હા બરાબર, એ ટીપટોપ ફરે છે ને. તેલ પીવા ગયું એને કોઈ ગગો કહે કે ગાંડો કહી જાય, એને કાં ફરક પડે છે એનાથી, એ તો સુખી જ છે ને, સમજો. હા આપણે એવું પ્રેક્ટિકલી ઈચ્છીએ નહીં કે એવા બનવું જોઈએ, એ વાત અલગ છે કે ભાઈ આપણે એવું ઈચ્છતા નથી કે આપણે ગાંડા બની જઈએ, એવું તો નથી ઈચ્છતા. પણ એ લોકો ભાગ્યશાળી 100%. હું તમને નહીં કહેતો સંદીપને 40-42 વર્ષની ઉંમરમાં આજે બી એના બાપા ટીપટોપ લાવીને મંદિરે લાવે છે, દર્શન કરાવે છે, આ તે. હવે એનું બાપા જોડે એટલું લેણદેણ હોય, બાકી સંદીપ એના બાપાને શું આપે છે? 42 વર્ષનો થયો તો એના બાપાને સંદીપ શું આપે છે? કંઈ નહીં આપતો. તો બી એના બાપા એને 42 વર્ષના છોકરાને આજે આવી રીતે રાખવો બહુ અઘરું કામ છે, કઠણ કામ છે. એને કુંભમાં બી લઈ જવાના તેના બાપા, બોલો, મારી જોડે ગંગેશ્વરમાં રૂમ માટે ભેગા થયેલા, સમજો. ત્યારે મને થયું કે મેં બાપ હો તો એસા, બરાબર. પણ હવે અલગ વાત છે, હવે એ મળે તેને મળે, ભાગ્ય હોય એનું, એ રીતે ચાલે. હવે એટલે એ પ્રમાણે છે કે ભાઈ આવી બધી ઈચ્છા રાખે ને તો મને અમુક ફરી એવું થઈ જાય કે આવા લોકો હોય છે હજુ પણ. પછી આપણે લોકોને જોઈએ તો આપણે એમ થાય કે લોકો બધા એવા જ છે. હમણાં હું એક અમદાવાદની નરનારાયણ દેવ દેશની જૂની કથા સાંભળતો હતો, તો ત્યાં એક સ્વામીએ સ્ટેજ ઉપર એક છોકરાને બોલાવ્યો, એમ કે આ છોકરાને જો, ધારીને જોજો, એમ કે આની 12 બહેનો છે. કેટલી? 12 બહેનો. હવે આપણે ત્યાં વડતાલમાં કેવું કે બધી માનતાઓ ને એના માટે લોકો પૂનમમાં નહીં જતા, ઊભી પૂનમ, આજે પૂનમ જ છે, તો આ બધું કરવા. તેમ એ લોકોએ પેલું જેતલપુરવાળું બહુ જોરમાં ચલાવે છે, તે કે જેતલપુરમાં એમ કહે કે બળિયા દેવ જે છે, રેવતીજી બળદેવજી, એના આશીર્વાદથી, એટલે એ બળદેવજીના આશીર્વાદથી આ આવેલો છે, એમ કે તમારી સામે પ્રત્યક્ષ બિરાજમાન છે, તમે જોઈ લેવાનું. એટલે કહેવાનો મતલબ એવો છે કે બળદેવજી એમ કહે કે તમારી સમસ્ત કામનાઓ પૂરી કરે છે, એટલે જેતલપુરમાં પૂનમ ભરવા જાઓ. આવું વ્યાસપીઠ ઉપરથી સાધુ કહે છે, બોલો. પેલાને બોલાવીને પાછી એડવર્ટાઇઝ કરે છે, સાધુ કહે છે યાર કે છોકરો મેળવવા માટે તમે જેતલપુરમાં બળદેવજી મહારાજ પાસે જાઓ. ત્યાગી કે આવું? અરે મને એમ થાય કે યાર કાં ગયા લોકો. નહીં એટલે વસ્તુ માંગવાની કે નહીં માંગવાની એ તો પ્રશ્ન પછી ઊભો થાય. પણ કહેવાનો મતલબ ત્યાગી શું કામ એની એડવર્ટાઇઝ કરે? ત્યાગીને શું લેવા દેવા એની જોડે, સમજો. ગ્રહસ્થ તો એવા હોય, ચાલ ભાઈ, પણ ત્યાગી એવી વાત કરે કે ભાઈ આ છોકરો માનતાથી થયેલો છે ને એને સ્ટેજ પર બોલાવે. ત્યાગી એ તો એનાથી સ્ત્રી ધનરૂપી જે માયા છે એનાથી ગ્રહસ્થને ઉલટી દૂર કરવાના છે. એને સકામમાંથી નિષ્કામ કેવી રીતે થાય એ શીખવાડવાનું છે. ગ્રહસ્થ તો એવો હોવાનો, પણ તમે ત્યાગી કેવા તો પછી સમજો. ત્યાગનો અર્થ શું થયો ભાઈ? ત્યાગ એટલે સંપૂર્ણપણે મનથી ત્યાગ છે ને, બહારથી ત્યાગ થોડો છે. તો હવે તમે તો ઉલટી સામેવાળાને બાંધવાની વાત કરો છો કે લે આને 12 બહેનો છે ને 13મો છોકરો એમ કહે કે માનતાથી આવેલો, જેતલપુરના બળિયા દેવની માનતાથી કૃપાથી જે કહે છે. તો હવે દેવને આપણે કંઈ છોકરા દેવા માટે મૂકેલા છે? એ કંઈ છોકરા દેવાનું કારખાનું છે ભગવાન? હદ થઈ ગઈ, બરાબર. એટલે આપણે માનીએ પણ એના કરતાં દરેકનું સ્તર જે છે ને તે બહુ નીચું ચાલ્યું ગયું છે. પેલો કહે ને કે પાણીનું સ્તર જમીનમાં બહુ નીચું ચાલ્યું ગયું છે. અરે પાણીનું નહીં, માણસનું સ્તર જ બહુ નીચું ચાલ્યું ગયું છે દરેક રીતે, સમજો.
માણસનું સ્તર એટલું બધું નીચું ચાલી ગયું છે, એટલું બધું નીચું ચાલી ગયું છે કે એને હવે ઊંચું કરવું બહુ અઘરું થઈ ગયું છે. બધી જગ્યા પર બધાને બધું સકામ જ જોઈએ છે. બસ ભગવાન કોઈને જોઈતા નથી, ભગવાન પાસે બધું જોઈએ છે. પેલા હેમાંગ શાસ્ત્રીની એ હું કથા સાંભળતો હતો, એમણે એ જ કહ્યું કે કુંતાજીની સ્તુતિને શ્રીમદ ભાગવતમાં વખાણેલી કેમ છે સમજો. કુંતાજીએ ભગવાન પાસે ભગવાનને માંગ્યા અને દુઃખમાં પણ એ ભગવાનને યાદ કરતા હતા. અને એમણે સ્તુતિ શું કરી કે તમે મારી પર બહુ કૃપા કરી છે. કેમ? તમારા જે 6 ભાઈઓ, દેવકીજીના પહેલાં 6 પુત્રો, એમને તમે ન બચાવ્યા, પણ મારા 5 પુત્રોની તમે એમ કહી કે આટલા મોટા 18 એકસણી સૈન્યની વચ્ચે પિતામાં ભીષ્મ અને એમ કહી કે આચાર્ય દ્રોણ જેવા ધુરંધરો થકી રક્ષા કરી. તો હું એવું માનું છું કે તમારી કૃપા દેવકી કરતાં વધારે મારી ઉપર છે. એટલે તમારો જન્મ દેવકીના ઉદરે તો કથન માત્ર થયો છે, બાકી તમે મારા દીકરા થયા હોય મને તો એવું લાગે છે. આવું કુંતાજીએ કહ્યું. અને તમે એમ કહી કે કાયમ અમને કોઈ પણ પ્રકારની આપદા આવી પડે છે, તો એ આપદામાં તમે હંમેશા અમારી વારે રહેવો છો, અમારી સાથે રહેવો છો. તો હું તમને પ્રાર્થના કરું છું કે ભલે આવી આપદા આવતી રહી પણ તમે અમારી સાથે રહેજો, કારણ કે સંપદામાં તો અમે તમને ભૂલી જઈશું. તો તમે અમને સંપદા નહીં આપતા, આપદા આપજો. આવી વાત કુંતાજીએ કરી છે. અને એ કુંતાજીની જે સ્તુતિ છે એનો શ્રીમદ ભાગવતમાં એના બહુ વખાણ થયા છે. ત્યારે આપણે એમ થાય કે કાં કુંતાજીનું એ લેવલ હતું અને કાં અત્યારના આપણા લોકો, સમજો બરાબર ને. ધેટ ટુ ત્યાગી આવી વાત કરે કે છોકરો જોઈતો હોય 12 છોકરી છે ને 13મો, ત્યારે મગજ હટી જાય છે કે લોકો વ્યાસપીઠને સમજી શું બેઠા છે. સમજો કે ભાઈ આકર્ષણ માટે કે દેવ પાસે બોલાવવા માટે કોઈને કંઈ પણ તમારે કહેવાનું ને લોકોને તમે કેવા પ્રલોભન આપો છો. બરાબર. ચાલો, જય સ્વામિનારાયણ. એટલે આમાં એવું જ છે કે ભાઈ એને પુત્રનો મનોરથ હતો એટલે એણે પેલા રામ શર્મા નામના બ્રાહ્મણને પ્રણામ કર્યા અને એની જે ચિંતા હતી તે બધી બહાર દેખાતી હતી. અને એ ચિંતાને લીધે એ વૈશ્ય જે છે તે કૃશ શરીરવાળો અને અશ્રુપૂર્ણ નેત્રોવાળો એને જોઈને એનું વૃત્તાંત પૂછ્યું, તને આ ચિંતા સાથી છે કે જેથી તારું શરીર બહુ કૃશ થઈ ગયું અને નેત્રમાં પૂર્ણ આંસુ ભરાઈ ગયા, તે તું યથાસ્થિત કહે. એ રીતે પૂછેલા તે વૈશ્યે પણ યથાસ્થિત શોક કારણ વર્ણવ્યું. તેનું વૃત્તાંત સાંભળીને તે વિપ્ર તેના પ્રતિ બોલ્યો કે હે વૈશ્ય, ચિંતાનો ત્યાગ કરો અને સ્વસ્થ હૃદયવાળા થાઓ અને પુત્રલાભમાં ઉપાય સુકર સિદ્ધિપ્રદ તમને કહું છું. જેમ હું કહું તેમ સત્વર કરો, સ્વલ્પ સમયમાં તમારે પુત્ર થશે. એટલે પેલાની ચિંતા તો દેખાતી હતી. આ પણ એક બહુ મોટી મગજમારી છે. સમજો તમને શું તકલીફ છે એ તકલીફનો જ્યારે તમે ઢીંઢોરો પીટવા માંડો, હવે એના 2 વસ્તુ થાય કે જ્યાં તમારે કોઈક સત્પુરુષનો કંઈ કે એનો એ થાય સમાગમ, તો કદાચ તમારી એ તકલીફનું નિવારણ મળી જાય. જેમ આ વૈશ્ય વર્ણના જે કોઈ એમ કહે કે વ્યક્તિ હતા એને મળી ગયું કે ભાઈ આ રામ શર્મા નામના ભગવત ભક્ત એને કોઈ મળી ગયા સારા, તો એનું કામ થઈ ગયું. પણ અત્યારની દુનિયા હાવ અલગ છે. અત્યારે તમારી તકલીફ જે છે તે બીજા માટે તમાશો છે. લોકો મજા લે છે તમારી. સમજો. એટલે અત્યારની દુનિયામાં એવું છે કે તમે તમારી તકલીફને દૂર કરવા માટે પ્રયત્ન કરો, પણ તમારે એ તકલીફને કોને કહેવી છે એનું પ્રોપર સિલેક્શન તમારી પાસે હોવું જોઈએ. નહીં તો તમારી જગ હસાઈ થઈ જાય ગામમાં. કારણ કે આજે લોકોને તમારી તકલીફ જોડે કોઈ લેવા દેવા નથી. લોકો તમારી તકલીફને તમારી નબળાઈ સમજે છે. અને જ્યારે પણ તમારો કોઈ અંદરનો અંગત માણસ પણ તમારી ઉપર એટેક કરશે ને તો તમારી એ નબળાઈ ખામી શોધીને ત્યાં જ કરશે. એટલે વિચાર કરીને કોઈને તમારી તકલીફ કહેજો, બાકી તકલીફ ન કહેવામાં વધારે ફાયદો છે. સમજો. મજબૂતી એવી છે તમારી રાખો કે તમારી તકલીફ કોઈને દેખાવી ના જોઈએ, કહેવાવી ના જોઈએ. સમજો. તમે શું કરો છો એ સામાન્ય રીતે તકલીફ બધાને જ છે. તમે એને કેવી રીતે સોર્ટ આઉટ કરો છો એ તમે ગુપ્ત રાખો તો તમે વધારે સુખી છો. કારણ કે તમારી તકલીફ જ્યારે આખા જગતને ખબર પડશે તમાશો થઈ જશે અને એના ઘણા બધા એવા રિએક્શન્સ આવશે, એવું બધું થશે કે તમે જે સરળતાથી કરી શકતા હશો એ પણ તમારું પછી બંધ થઈ જશે. કારણ કે પેલી એક તકલીફ તમારા માથા પર એવી વળગી ગઈ કે જેની એડવર્ટાઇઝ એવી થઈ ગઈ કે તમને જે બીજું સાહજિક રીતે જે કંઈ કામ મળતું હતું કે થતું હતું એ પણ અટકી જશે એક તકલીફને કારણે. સમજો. એટલે જેમ બને તેમ વધારે પોતાના કામ, પોતાની તકલીફ પોતે દૂર કરવાનો પ્રયત્ન કરો. બરાબર. તો વધારે સારું છે. ચાલો. શ્રી હરિ જયંતીનું વ્રત પ્રીતિથી તમે યથાવિધિ કરો, તેનાથી અલભ્ય ફળ કાંઈ પણ વર્તું નથી. ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ 4 પુરુષાર્થો તે વ્રતથી જ તત્કાળ સિદ્ધ થાય છે.
એમણે કહ્યું ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય મળે જ. હવે પેલો એના માટે જ વૈશ્ય વર્ણનો જે આ વ્યક્તિ હતો તે કકડાટ કરતો હતો કે એને છોકરો જ જોઈતો હતો, એટલે એમણે કહ્યું રામ શર્માએ, કારણ કે એ તો એકાંતિક ભક્ત હતા. આ પેલા આત્મદેવ જેવી વાત છે કે આત્મદેવને દીકરા નહીં થતા હતા. ભાગવતજીના મહાત્મ્યમાં આવે છે ને. અને પછી એ જંગલમાં પેલા કૂવામાં પડવામાંથી ગયા અને પછી પેલા સાધુને કહ્યું કે ભાઈ હું તો પડી જવા, મને નહીં થશે. તો ભાઈ પેલા સાધુ એને છેલ્લે કંટાળીને ફળ આપ્યું, બરાબર. અને એ ફળ પછી એણે ગાયને પેલી એની ઘરવાળીએ ખવડાવી દીધું અને ત્યાં પછી ગોકર્ણજી થયા, બરાબર. અને પછી એમ કહે કે પેલો તો ધુંધુકારી પેલો બીજો થયો, એની બેનનો છોકરો હતો તે પેલી એની ઘરવાળીના, અને એ ધુંધુકારીને એના ઘરે લાવ્યા અને પછી ધુંધુકારીએ શું કર્યું, બંનેને હેરાન કરી નાખ્યા. અને છેલ્લે તો એ બંને ગયા, એ તો બંને તો મર્યા. અને પછી છેલ્લે પેલો ધુંધુકારી હતો એને પણ વેશ્યાગમન કરતો હતો, વેશ્યાઓએ મારી નાખ્યો, પ્રેત યોનીને પામ્યો. અને પછી ગોકર્ણજીએ એને ભાગવતજીની કથા સંભળાવીને મુક્ત કર્યો. આખી એ કથા આવે છે, એમાં પણ આવું જ છે. જોરાવરે કરીને છોકરો એને સંતાન પ્રાપ્તિ, પેલા સાધુએ તો એને એમ કહ્યું કે તારા માથાની મસ્તકની રેખા જોઈને એવું લાગે તને 7 જન્મ સુધી દીકરા નહીં થશે. આવું આત્મદેવને કહ્યું, બરાબર. અમારે ત્યાં પણ એક માણસને કંઈ કહેલું આવું, અહીંયા તન્મની શંકરે કહ્યું, બરાબર. અમારા ઘરના એક વ્યક્તિને કહેલું કે તને 7 જન્મ સુધી દીકરા નહીં થશે, એને નથી થયા દીકરા, બરાબર. એટલે એવું કહે ઘણા લોકો, પણ એ શું હોય કે અમુક માણસને એવી વાકસિદ્ધિ યોગ હોય. એ બહુ પ્રયત્ન કરીએ અમારા ઘરના એ વ્યક્તિએ, પણ એને દીકરા નહીં થયા. દીકરી છે પણ દીકરા નહીં થયા, બરાબર. એ તન્મની શંકરે એ યુવાન હતા ત્યારે આ નિલેશ જેટલી ઉંમરમાં, નિલેશ જેટલો છોકરો હતો એ ભાઈને, છોકરો થયેલો ને એક્સપાયર થઈ ગયેલો. નિલેશના જન્મના 1 મહિના પછી જ થયેલો. એ તન્મની શંકરે કહ્યું કે તને 7 જન્મમાં કદાચ છોકરા નહીં થાય, છોકરી તો કદાચ થાય, બરાબર. તન્મની શંકર ગણપતિ શંકરના ભાઈ હતા. ભવાની મેડિકલ જે અત્યારે સ્ટોર છે ને ત્યાં ગણપતિ શંકર બેસતા હતા, ઉપાસક હતા, બરાબર. અને તન્મની શંકર પણ એવા હતા, બધી વિદ્યાઓ ઘણી બધી એ શીખેલા હતા. કર્ણ પિશાચીની એમણે સિદ્ધ કરેલી ગણપતિ શંકરે. અને ઘણા બધા આવા જે કંઈ ઉપાયો ખરા ને તે બંને ભાઈ બતાવતા હતા. એમાં ગણપતિ શંકર વધારે ફેમસ હતા, પણ તન્મની શંકર પણ એવા જ હતા, બંને એવા હતા. ચાલો, ઓકે, આગળ જઈએ. આ પ્રકારે રામ શર્મા વિપ્રે કહેલો તે વૈશ્ય બોલ્યો કે હે વિપ્રવર, કયા તે હરિ કે જેમનું તમે જયંતી વ્રત ઉપદેશો છો, તે વ્રત કેવી રીતે કરવું તે સર્વ મને કહો. તમે જ મારે વિશ્વાસપાત્ર છો, તમે કહેલા માર્ગથી પ્રવર્તવા હું તૈયાર છું, બરાબર. એટલે કયા તે હરિ, એમ તમે હરિ જયંતી કહું તે કયા હરિની જયંતી જ? હવે એને ન ખબર હશે કે આ સ્વામિનારાયણ ભગવાનની વાત કરે છે. પછી એ રીતે કહેલો તે બ્રાહ્મણ કહે છે હે વૈશ્ય, જે અક્ષરધામી સાક્ષાત શ્રી કૃષ્ણ છે તે જ પોતે ધરાતરમાં સ્વેચ્છાથી પ્રાદુર્ભાવ્યા હતા. અક્ષરધામી, બરાબર. શું કહ્યું? અક્ષરધામી એટલે પોતાના અક્ષરધામમાં, અક્ષર નામના ધામમાં બિરાજમાન, બરાબર. પરથારામાં પહેલો જ જે શ્લોક આવે છે ને, શ્રી ગોલોક મધ્યે શ્રી અક્ષરધામ, બરાબર. એમાં બિરાજમાન કોણ છે? સાક્ષાત શ્રી કૃષ્ણ છે તે જ. એટલે અક્ષરધામમાં જે ભગવાન છે એનું નામ શું છે? શ્રી કૃષ્ણ. શ્રી એટલે લક્ષ્મીજી સહિત, કૃષ્ણ એટલે જે સદા કૃષ ધાતુ એટલે આનંદ આપનારા જે છે તે, આનંદનો સમુદ્ર જે છે તે, બરાબર. એ શ્રી કૃષ્ણ જે છે તે ભગવાનનું અનાદિ રૂપ, જે પરરૂપ જે છે એ અક્ષરધામમાં રહ્યું છે, જેને વાસુદેવ કે નારાયણ કે પરબ્રહ્મ એવી સંજ્ઞાથી શાસ્ત્રોમાં વર્ણવ્ય છે, બરાબર. એ જ પોતે ધરાતળમાં સ્વેચ્છાથી પ્રાદુર્ભાવ્યા હતા, બરાબર. ધરાતળમાં એટલે આ પૃથ્વી ઉપર એ પોતે જ સ્વેચ્છાથી એટલે પોતાની ઈચ્છાથી અહીંયા આવેલા હતા, એટલે પ્રાદુર્ભાવ પામેલા હતા. ભાઈ ભગવાન જે છે, ભગવાનનો જે અવતાર થાય છે, પ્રાદુર્ભાવ જે કંઈ થાય છે એમાં કોઈ કર્મકૃત અવસ્થા કે કોઈ બીજું કારણ હોતું નથી. ભગવાનનો ફક્ત ને ફક્ત સંકલ્પ, સ્વ ઈચ્છા, લીલાવત્તુ કૈવલ્યમ. ભગવાન ફક્ત અહીંયા લીલા કરવાના પ્રયોજન માટે પોતાના ભક્તોને લાલ લડાવવા માટે અવતાર ધારણ કરે છે, બાકી બીજું કોઈ પ્રયોજન હોતું નથી. ભગવાન જે કંઈ સંકલ્પ કરે એ અક્ષરધામમાં બેઠા બેઠા સમસ્ત આપ્તકામ પૂર્ણકામ સત્યકામ સત્ય સંકલ્પે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. તો એ ખાલી બેઠા બેઠા સંકલ્પ જ કરે અક્ષરધામમાં, તો આ સૃષ્ટિમાં એ ધારે એ બધું કરી શકે છે, બીજા પાસે કરાવી પણ શકે છે. પણ ભગવાન પોતે શું કરે છે? આ સૃષ્ટિમાં પોતે આવે છે અને અવતાર ધારણ કરે છે. આનો જવાબ અકબરને બિરબલે આપેલો એક વખત. કોણે આપેલો?
અકબરને બિરબલે આપેલો. अकबर ने बीरबल ने એવું પૂછ્યું કે हमारे यहाँ इस्लाम में खुदा कभी खुद नहीं आता, अपने पैगंबरों को भेजता है, और आप में ऐसा है कि आपका खुदा जो है, भगवान जो है वो खुद आता है, तो उसको खुद आने की क्या ज़रूरत है? वो खुद किसी और के पास काम नहीं करवा सकता कि खुद आता है. देखो हमें, देखो हम राजा है यहाँ के, तो हम खुद थोड़ी जाते हैं काम करने के लिए, लेकिन क्या करते हैं, दूसरों को भेजते हैं और काम करवाते हैं. तो भगवान होते हैं वो तो हम कहीं के ऐसे ही होते हैं ना तुम्हारे, वो खुद आते हैं तो फिर वो भगवान का है का? बराबर. આવું કોણે કહ્યું? अकबरे कहूँ, बीरबल ने. बीरबल के शहनशाह, वक्त आने पर इसका जवाब दूंगा. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, બીરબલ હતા તે બ્રાહ્મણ હતા. હા, ખાલી અકબરને ત્યાં નોકરી મેળવવા માટે એણે આ કામ કરેલું હતું, સમજો. બાકી એ વ્યક્તિ બ્રાહ્મણ હતા. ત્રિકાળ સંધ્યા પણ એ ભાઈ પહેલાં કરતા હતા, સમજો. પછી થયું શું, એક દિવસ યમુના નદીમાં અકબર નાવ લઈને વિચરતા હતા, બીજી નાવમાં બીરબલ વિચરતા હતા, અને બીરબલે પછી દૂર હતા એટલે કહ્યું કે શહેનશાહ આપકા જો એમ કહે કે શું કહેવાય બેટા શહેજાદા, वो भी हमारे साथ नाव में है. શું કીધું? आपका शहजादा भी हमारे साथ नाव में है. આવા સમાચાર પહોંચાડ્યા. કોણે પહોંચાડ્યા? બીરબલે અકબરને પહોંચાડ્યા. અને પછી થોડાક સમય પછી એક પૂતળા જેવું એણે અંદર નાખ્યું નદીમાં, અને પછી જોર જોરમાં બૂમ બરાડા પાડ્યો આવડ્યો, શહેજાદે ડૂબ ગયે, શહેજાદે ડૂબ ગયે, શહેજાદે ડૂબ ગયે. એટલે અકબરે સીધા કપડાં પહેરેલા હતા તે સીધો પહેરેલે કપડે કૂદી પડ્યો અંદર યમુનાજીમાં. એ અંદરથી બહાર નીકળ્યો તો બીરબલ પર બહુ ગુસ્સે થયો. मजाक कर रहे हो हमसे, हमको कौन है, जानते नहीं हो, फलाना ढीमका. तो आप कूदे क्यों? हम गए, आप किसी और को भी कूदवा सकते थे ना, आप तो शहनशाह हो, राजा महाराजा हो. देखिए मेरा खुद का बच्चा गिर गया था तो मैं खुद ही कूदूंगा ना, मुझे और पे थोड़ी भरोसा होगा. देखिए मैं यही कह रहा हूँ आपको, हमारे यहाँ भगवान भी इसीलिए आते हैं क्योंकि उसके खुद के बच्चे हैं ना, वो यहाँ पर संसार सागर में डूबे हुए हैं, तो उनको निकालने के लिए भगवान खुद आता है, वो भी डुबकी मारता है. आपने कैसे डुबकी मारी, वैसे हमारा भगवान भी डुबकी मार सकता है, इसीलिए यहाँ पर आता है. સમજી ગયા? એટલે અકબર કહે કે હાલો માધાનો માણસ છે, બરાબર. એટલે ભગવાન જે પુરુષોત્તમ નારાયણ ધામસ્થ છે ને, એની જોડે કોઈને પ્રોબ્લેમ નથી. જેટલી પણ તમે આપણે શું કહેવાય કે દર્શન શાસ્ત્રો કેવું કે જે પણ એમ કહે કે કોઈ વેદાંતી કેવું કે વ્યાકરણવાળા કેવું કે પછી નાસ્તિક કેવું કે જે કંઈ કેવું, તે બહુ ઓછા લોકો એવા છે એમાં કે જેને અક્ષરધામમાં જે ભગવાનનું જે પરબ્રહ્મ પરમાત્મા જે કોઈ ધામમાં માને છે, કોઈ સાકાર માને છે કે કોઈ નિરાકાર માને છે, જે કંઈ માનતા હશે તે, એમાં બહુ કોઈને પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ લોકોને શું છે ખબર છે? અહીંયા જે અવતાર લઈને એની જોડે છે. કારણ કે અહીંયા અવતાર લઈ છે ને તે ભગવાન પાછા શું છે કે દેવ, મનુષ્ય, પશુ, જે કોઈ તિર્યક આદિ જે કોઈ યોનિમાં અવતાર ધારણ કરે છે ને, તો બધા ચરિત્રો પેલા જે કેરેક્ટરમાં આવે ને એ કેરેક્ટરમાં રહીને કરે જ પાછા, સમજો. એટલે બધા ભલભલાને મોહ થઈ જાય એવું કામ ભગવાન કરે છે, બરાબર. નટની માયાનું ભગવાને જે દ્રષ્ટાંત આપ્યું ને એ પ્રમાણે. એટલે ભગવાન શું છે કે વામન રૂપે આવે તો વામનની જેમ વર્તે, વરા રૂપે આવે તો વરાની જેમ વર્તે, બરાબર. એ જ ભગવાન એમ કે નૃષિ રૂપે આવે તો નૃષિ જેવા જ લાગે, બરાબર. એટલે એ ભગવાન જ્યારે જેવા થાય છે ને તે રોલ એવો પાત્ર એવું ભજવે છે. હયગ્રીવ રૂપે આવે તો હયગ્રીવ રૂપે વર્તે છે. એટલે બીજા જે કોઈ જનો હોય જે ભગવત ભક્ત ન હોય એને એ ભગવાન છે કે નહીં એની ઉપર શું થઈ જાય છે? શંકા થઈ જાય છે. એટલે ભગવાનના અવતાર ચરિત્રોને ફક્ત ને ફક્ત ભગવાનનો ભક્ત જે છે એ જ વાગોળે છે. અને એ ભક્તો જે ભગવાનના અવતાર ચરિત્રોને વાગોળે એટલે જ પેલા અવતાર અહીંયા અવતાર લઈને આવે છે. એના માટે જ જેમ પેલો અકબર જાતે કૂદ્યો ને, શહેનશાહ ખુદ ગીર ગયે, કૂદે યમુનાજી મેં, બરાબર. એમ આપણો શહેનશાહ કોણ છે? ભગવાન પોતે. તે પોતે આ સંસાર સાગરમાં શું કરવા આવે છે? કૂદવે છે. અને આપણે બધાને અહીંયાથી શું કરે છે? બહાર કાઢે છે. ભગવાન શ્રી હરિ શું કહે છે કે ભાઈ ભગવાન પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન આપવા માટે આ વખતે આવેલા. અક્ષરધામમાં બેઠા બેઠા નહીં કરી શકે ભગવાને કામ, કરી શકે. પણ ભગવાન શું કહે છે કે ભાઈ નહીં, મારા ભક્તો છે, મને એ લોકો લાડ કરે છે તો મારે એમને લાડ લડાવવા છે. એટલે લીલા વત્તુ કૈવલ્યમ, ફક્ત ને ફક્ત લીલા કરવા માટે, આપણે ગુજરાતીમાં કહીએ ને મોજ માટે,
તો ભગવાન અહીંયા ફક્ત ને ફક્ત મોજ માટે આવે છે. કંઈ પણ કરે તો અતિશય સાહજિકતાથી કરે છે અને બહુ આરામથી મોજથી બધું કરે છે. બરાબર. એટલે ભગવાનના અવતાર ચરિત્રમાં કોઈ એવું કંઈ પ્રયોજન નથી રહેતું કે ભાઈ એ ભગવાન પ્રયોજન પૂરું કરવા માટે અહીંયા આવે. એ તો ભગવાન તો ભ્રકુટી વિલાસને વિશે અનંત કોટી બ્રહ્માંડ રહેલા છે. આમ કરીને ભ્રકુટીને તેડી કરે તો ભલા બ્રહ્માંડોના ભૂકે ભૂકા નીકળી જાય. તો રાવણ, કંસ, શિશુપાળ આ બધા કોણ છે? એ કંઈ નહીં. તો ભગવાન સંકલ્પે કરીને અક્ષરધામમાંથી બેઠા બેઠા સુધારી નાખે બધાને, કાં પૂરા કરી નાખે. એના માટે ભગવાનને કાંઈ આવવાની જરૂર છે? પણ એ તો ભગવાન શું છે કે અહીંયા આવે અને ભક્તોને લાલ લડાવે, એની જોડે ઝાડુ મારે, થોડાક આવા બધા કામ પણ કરે. પેલો મોટો માણસ હોય, મુકેશ અંબાણી સાહેબ હોય, તે કામ ધંધો બધું કરે. પછી શ્રીનાથજીને વિશે ધર્મશાળા ખોલાવે, એમાં રૂપિયા પૈસા આપે. આવા બધા કામ પણ કરતા હોય ને જોડે જોડે. બરાબર. એક્સ્ટ્રા કેરિક્યુલમ એક્ટિવિટી જેમાં દાન, ચેરિટી કરે, આ બધું કરે. ચેરિટી એનો મેઇન ધંધો નથી, સમજજો. એનો મેઇન ધંધો એ વેપારી છે, હી ઇઝ અ બિઝનેસમેન. ચેરિટી આ બધું તો એક્સ્ટ્રા છે. તેમ આ બધા જે અસુરોને મારવા ને આ બધું જે કરવું એ ભગવાન માટે ચેરિટી જેવું કામ છે કે એ તો બધા એક્સ્ટ્રા કામ છે, એમાં એના માટે નહીં આવતા. ભગવાન પોતાના ભક્તોને લાલ લડાવે છે. લાલ લડાવે છે એમાં પણ શું છે એ સમજવા જેવું છે. એ ભક્તને ભગવાન પોતાના સ્વરૂપની ઓળખાણ આપે છે એ લાલ લડાવીને. સમજો, એ કુબ્જાનું ચરિત્ર છે કે એ ઉદ્ધવજીનું ચરિત્ર છે કે એ જે શ્રીમદ ભાગવતમાં જેટલા પણ ચરિત્રો આવે છે તે, અને સત્સંગી જીવનમાં જેટલા પણ ચરિત્રો ભગવાન જે દેશમાં જે ગામમાં ગયા અને ત્યાં જે સભા ભગવાને કરી, અને એ સભા દ્વારા ભગવાને જે વિષય ઉપર જ્યારે જેવું વર્ણન કર્યું એ પ્રમાણે ભગવાને એ ભક્તોના જે કોઈ સંશયો હતા એ સંશયો ભગવાને દૂર કર્યા. ભક્તોના જે કોઈ અનાદિકાળથી જીવને જે વળગેલું અજ્ઞાન એ ભગવાને દૂર કર્યું અને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું. સમજો કે પેલા જીવને જે આ લોકના વિષય સુખ પાછળ જે તૃષ્ણા હોય એ તૃષ્ણા છોડીને એ જીવ જે છે તે ભગવાનના સુખ પાછળ ગાંડો થાય કે ભગવાનના સુખની ઈચ્છા રાખે અને ભગવાન પરમાત્મા તત્વને એ પામે. એટલે ભગવાન અહીંયા આવે છે, સમજો. બાકી ભગવાનને અહીંયા આવવાનું બીજું કોઈ પ્રયોજન નથી માય ડિયર. ભગવાન ભક્તો માટે જ આવે છે, એટલું યાદ રાખજો. બરાબર. ચાલો, એટલે અહીંયા શું અક્ષરધામી ભગવાન પોતે અહીંયા બિરાજમાન થયા હતા. બરાબર. તે હરિ, કૃષ્ણ, નારાયણ એવા નામથી પ્રખ્યાત થયા હતા. હવે હતા શબ્દ ચાલુ થઈ જશે, કારણ કે શ્રી હરિ હવે આપણા શું થઈ ગયા, અંતર્ધાન લીલામાં થઈ ગઈ. બરાબર. એટલે તમે કહું કે હવે હતા કેમ આવી ગયું? ભાઈ હવે અંતર્ધાન લીલા થઈ ગઈ એટલે હવે હતા થઈ ગયું. હવે એ ભવ્ય ભૂતકાળ થઈ ગયો. તે સાક્ષાત ભગવાનના દિવ્ય ગુણાનુસારી, દિવ્ય ચરિત્રાનુસારી બહુ નામો હરિકૃષ્ણ, ઘનશ્યામ, નીલકંઠ, સ્વામી સહજાનંદ, સ્વામિનારાયણ ઇત્યાદિ પ્રખ્યાત છે. આ બધા નામ આવી ગયા ભગવાનના. એવમ આદિ અનેક દિવ્ય નામો વડે પ્રખ્યાતિને પામેલા અનવધિકાતિશય દિવ્ય ઐશ્વર્ય સંપન્ન અહીં આવિર્ભવ્ય હતા. તેમનો અવતાર ચરિતાદિ સર્વે સંક્ષેપમાં હું તમને કહું છું કે ભાઈ આ પ્રમાણે આટલા બધા નામવાળા જે દિવ્ય નામવાળા જે ભગવાન હતા તે અહીંયા આવ્યા હતા અને એમના અવતાર ચરિત્રને હું તમને હવે સંક્ષેપમાં કહું છું. આ ભારતમાં આવેલા ઉત્તર કૌશલ દેશોમાં છપૈયા નામથી વિખ્યાત કોઈ એક ઉત્તમ ગ્રામ વર્તે છે. બરાબર. કૌશલેષુ ભવતી વ વિશ્રુતરચ. ચાલો, સંસ્કૃતમાં જ લખેલું છે. તેમાં નિર્મળ મનવાળા, સદા બાહ્ય અભ્યંતર શૌચે સંપન્ન, દિવ્ય દીપ્તિ ગુણ યોગને લીધે દેવ એવા અનવર્થ નામથી વિખ્યાત અને સતત ધર્મિક પરાયણ હોવાથી ધર્મ એવા નામથી પણ સાર્થક પ્રખ્યાતિને પામેલા એક વિપ્રવર હતા. ઓરિજિનલ નામ ધર્મદેવજીનું શું હતું? દેવ શર્મા હતું. બરાબર. પણ પછી એ ધર્મને વિશે સતત પ્રવૃત્તિશીલ હતા અને પ્રયત્નશીલ હતા એટલે એમનું નામ ધર્મદેવ પડી ગયું. એટલે એવા નામથી પ્રખ્યાતિને પામેલા હતા. તેમના ભાર્ય જે હતા તે એટલે એમના પત્ની તે કૃષ્ણ ભક્તિપરાયણ હોવાથી તેમનું ભક્તિ નામથી એ ખ્યાતિને પામેલા હતા. એટલે ભક્તિ માતાની વાત છે. તે આ દંપતી શબ્દાદી તુચ્છ વિષય રાગે રહિત. જો એક વસ્તુ જોઈ લેજો, ભગવાનના જે માતા પિતા હોય ને તે બધા તપવાળા, સારા શીલવાળા, બરાબર, ઇન્દ્રિયો જે છે તેને જીતેલા, બરાબર, અને વિષય જે છે એનાથી વૈરાગ્ય પામેલા એવા જ હોય તેને ત્યાં જ ભગવાનનો અવતાર થાય છે. માતા દેવહૂતિ અને કદર્મ જોઈ લેવું તમે. રામચંદ્ર ભગવાનને ત્યાં કૌશલ્યાજી અને દશરથજી, પછી આપણા વસુદેવજી અને દેવકીજી,
બરાબર. એટલે ભગવાનના માતા પિતા તમે જોઈ લો, માતા પિતાએ જે ભગવાનના છે ને એણે બહુ તપશ્ચર્યા કરી હશે, બહુ તપ કર્યું હશે, એ કંઈ ખાઈ પીને લહેર નહીં કરતા હોય. બરાબર. પરશુરામનો જે જન્મ થયો તે અમને રેણુકાજી અને જમદગ્નિજી તમે બધા જોઈ લો, ઋષિ મુનિ હોય કે રાજા હોય, આ બધા કેવા હતા? સતત ભગવાનના ભજન કરવાવાળા, મનનશીલ હતા. બંને પતિ પત્ની બેવ. એટલે તો આપણે વારે વારે કહીએ છીએ કે ધન્ય ગ્રહસ્થાશ્રમ કયો છે? તો ભાઈ જેના પતિ પત્ની બંને સત્સંગી છે, સમજો. બીજી કોઈ ખાવા પીવાની ને એવી કોઈ ચિંતા નથી, કામ ધંધા બધા વ્યવસ્થિત ચાલે છે. દીકરાઓ જે છે તે બધા કયામાં વર્તે છે. બરાબર. રહેવા માટે ઉચ્ચ સારું એમ કે મકાન છે, સારું કુળ છે, અને ભગવાનનું ભજન થાય છે. તો અને એનો પોષક વર્ગ છે, અને એ બધાનું એનો પોષ્ય વર્ગ છે. એ જે પોષ્ય વર્ગ જે છે એનું એ પોષણ કરે છે, અને એ શાંતિથી ભગવાનનું ભજન કરે છે. આ શું છે? ધન્ય ગ્રહસ્થાશ્રમ. બરાબર. નહીં તો પછી પેલો સાયકલ પર ફરતો હોય, ઘરવાળી કહે કે આજે લાવજો, આજે 500 ગ્રામ પેલું તેલ લાવવાનું છે, પેલો એટલે કંઈ ના આજે નહીં કાલે લાવશીશ. પછી પેલી ઘી લાવવાનું કહે તો પેલો 100 ગ્રામ ઘી લઈને આવે ઘરે. બરાબર. પછી પેલો બુસટ ફાટેલો હોય તે પેલી શાકભાજીની થેલી લટકતી હોય એ લઈને આવે. બરાબર. પછી કહે કે આ મહિને નહીં આવતા મહિને. તો પછી એ તો કરમના કઠિયારા અને મોટી મોટી વાત કરવા જેવી બાબત છે. એટલે એ ધન્ય ગ્રહસ્થાશ્રમ નથી. એ તો રાજેશ ખન્નાની એમ સાયકલ ચલાવવાની ને સાયકલ ચલાવતા ચલાવતા ચલડી ઓડલિંગ કરતો નીકળી જાય. એ ધન્ય ગ્રહસ્થાશ્રમ નથી. બરાબર. એ તો બધી બધા બધા વાર્તા કરવાડો તો બહુ આવે, તો સંઘર્ષ તો કરવો પડે, આમ છે તેમ છે. હું સાંભળું બધાને, પછી એને કહું કે તું કર્યા કર, યુ એન્જોય ઇટ, બટ આઈ ડોન્ટ એન્જોય ધીસ સંઘર્ષ. બરાબર. એટલે મને એવો સંઘર્ષ નથી ગમતો, આઈ ડોન્ટ લાઇક ઇટ. એટલે તું એન્જોય કર્યા કર. સમજી ગયા? પછી એ બધી મોટી મોટી છોડ્યા કરે કે ગ્રહસ્થાશ્રમની જે તકલીફ હોય ને એ સંઘર્ષને દૂર કરવાની બહુ મજા આવે, ચેલેન્જીસ છે, આમ છે તેમ છે. મેં કહું યુ એન્જોય યોર ચેલેન્જીસ, યુ સોર્ટ આઉટ ઇટ એન્ડ કમ વિથ મી. બરાબર. તું બધું પૂરું કરીને આવજે છેલ્લે મારી પાસે, આપણે તને કોઈ સ્ટેશન પર મળશું. બરાબર. તું ચેલેન્જ પૂરી કરીને આવશે, હું વગર ચેલેન્જે આવીશ. હું રસ્તામાં લોકોને મળતો કેમ જાય, મજા આવી ગઈ ને, છગન કેવું છે, મગન કેવું છે. બરાબર. ને પેલો બિચારો ડકિયા ખાતો આવશે. મળવાનું ત્યાં જ છે, પણ તારો રસ્તો જરા સંકટમય છે. પેલું લખેલું હોય ને આપનો માર્ગ મંગળમય બનો, તો હું એને અંદરથી કહું આપનો સંકટમય માર્ગ જે છે તે વધારે કાંટાળો બનો, જાઓ દુઃખી થાઓ. એ ધન્ય ગ્રહસ્થાશ્રમ નથી. ધન્ય ગ્રહસ્થાશ્રમ આ છે, શાસ્ત્રોમાં કહ્યું એ પ્રમાણે. બરાબર. મોસાળે જમણવાર અને માં પીરસનાર, અને જોડે બાપાની હાજરી પણ ખરી, એટલે માં પીરસે સારું એમ. સમજી ગયા? ચાલો. એટલે શું કહ્યું કે આવા જે હોય એને ત્યાં ભગવાનનો અવતાર થાય છે ભાઈ, સમજો. તપશીલ, વૈરાગ્યવાન. બરાબર. એને ત્યાં તે આ દંપતી શબ્દાદી તુચ્છ વિષય રાગે રહિત. આવી ગયું ને, વૈરાગ હતો એમને, એટલે વિષયમાં વૈરાગ હતો. સતત ધર્માચરણની નિર્મળ હૃદયવાળા જીતેન્દ્રિય થઈને સર્વના હૃદય કમળમાં અંતર્યામીપણે સર્વદા વર્તતા સર્વેશ્વર શ્રી કૃષ્ણ વાસુદેવનું જ મનમાં નિરંતર એકાંતિક ભાવથી ધ્યાન કરતા હતા. એકાંતિક ધર્મમાં રહેતા હતા, અને ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવ જે ભગવાનનું પરરૂપ જે છે એનું સતત મનન કરતા હતા, એનું ધ્યાન કરતા હતા, એનું ભજન કરતા હતા. કોની વાત ચાલે છે? હા, આ ભગવાનની વાત ચાલે છે. આ ભગવાન પોતાનું ધ્યાન કરતા હતા, તો કોની વાત ચાલે છે? મને મજા આવી ગયેલી, મને ખબર પડી ગઈ કે આ બેઠો બેઠો ઊંઘી ગયો. આની એક ઊંઘવાની સ્ટાઇલ બહુ જોરદાર છે. આંખ ખુલ્લી રાખીને ઊંઘી જાય. અમે 2 વાર પકડો, આંખ ખુલ્લી રાખીને ઊંઘી જાય. બહુ જોરદાર છે, પકડી નહીં શકાય. બરાબર. મેં તમને પહેલાં કહેલું કે હું ફિલ્મ જોઉં છું ને એમાં વિલનોને જ જોઉં છું, હીરોને જોતો જ નથી કોઈ દિવસ. હા, કારણ કે હું વિલનને જ જોઉં. મને ખબર હોય પિક્ચર તો વિલન જ ચાલુ હોય, હીરો તો ખાલી ઝાડ પાયા રમ્યા કરે, ગાયન ગાય. વિલન બુદ્ધિશાળી જ બતાવે, એવો ભીંડો ઘુસાડે કે બધાને જ દોડાવે, અને જ્યાં સુધી છેલ્લે મરે નહીં ત્યાં સુધી પબ્લિકને બી શાંત નહીં થવા દે. એટલે હું વિલનને જ જોઉં કે વિલન શું કરે છે. ઊંઘતો હોય ને એને પકડી જ પાડું, સમજી લેજે. જાગતો ઊંઘતો હોય, ખુલ્લી આંખ રાખીને ઊંઘતો એવી પકડાઈ જાય. બરાબર. આ સ્ટાઇલ ઊંચી જ તારી, બહુ ઊંચી સ્ટાઇલ જાની. હું ખુલ્લી આંખે ઊંઘે, આમ બિંદાસ, લિટરલી. તમને એવું લાગે ધ્યાન આનું અહીંયા જ છે, તો મને ખબર પડી જાય. કેવી રીતે ખબર પડી જાય? ખબર, તારો પલકારો નહીં થતો, આમ જ જોયા કરે. એટલે મને ખબર કે ઊંઘે અંદરથી. કારણ કે જેની આંખ સાવધાન હોય ને, સમજો તમે, તો તમારી આંખ આમ નિમિષ આમ પલકારો મારે જ અમુક સમય પછી, આમ જ જોયા કરે. મને ખબર કે આ જાગતા હતા ઊંઘે. બરાબર. અમુક ઊભા ઊંઘે, બસમાં ઊંઘે ને પેલા. બરાબર. બિચારા દુઃખી આત્મા, એ પણ પેલો આમ પકડીને આમ ઊંઘવા
આગળવાળાના ખભા ઉપર, પેલો કહો ભાઈ કંઈ નહીં ચાલ, ઊભા ઊંઘે આમ મસ્તીથી, બરાબર. એ એની આગળવાળા પણ ઊંઘે, બધા ઊંઘતા જ હોય આમ કરે, ધક્કા લાગે એટલે પાછા જાગે, પાછા ઊંઘે પાછા જાગે, બરાબર. એટલે બધી બહુ નોટ આવે. જિંદગીમાં અનુભવ બહુ મોટો શિક્ષક છે. બસમાં બી ઊંઘે લોકો, બહુ મસ્ત ઊંઘે. મુંબઈમાં પેલી પરા ટ્રેન હોય ને એમાં લોકો ઊંઘે આમ કરતા, સીધો આગળ જ ચાલ્યો જાય, બરાબર. હા, ચાલો આપણે ધર્મદેવજી અને ભક્તિ માતાની વાત કરીએ છીએ, ભગવાનની વાત નહીં કરતા, બરાબર. કે ભગવાનના માતા પિતા હોય તે આવા હોય, એમનું જીવન ચરિત્ર આવું હોય તો ભગવાન આવે, સમજો. કળિબંધને લીધે પ્રવૃત્તિ પામેલા રાજાઓ તથા ગુરુઓના રૂપોને ધારી રહેલા અનેક અસુરોએ ભૂમિમાં સર્વતઃ વારંવાર અત્યંત પીડા પમાડેલા, પણ તે દંપતીએ પોતાની ધર્મથી ધ્રુતિનો લેસથી પણ ત્યાગ કર્યો નહીં, બરાબર. આ બધા કળિબળ છે અત્યારે જેમ છે તેમ. કળિયુગમાં શું થાય તો ભાઈ બિચારા જે સારા માણસ હોય એને શોષવાનું આવે, જે આસુરી જીવ હોય જેને કોઈ નિયમ જ નથી, બરાબર. ધેર ઇઝ ઓનલી વન રૂલ ફોર ધેમ. કયો રૂલ? ધેર ઇઝ નો રૂલ. બસ એને ખાલી લાવ ને લાવ, જે કંઈ હોય તો બધું જોઈએ છે, એને છીનવી લેવાનું. એટલે આવા કોણ છે? અસુર રાજાઓ છે અને ગુરુઓ છે, બરાબર. એમણે શું કરતા હતા? એ અનેક અસુરો ભૂમિમાં સર્વત વારંવાર અત્યંત પીડા પમાડેલા. ભાઈ બહુ પીડા પમાડતા હતા. કોને? પણ ધર્મદેવ અને ભક્તિ માતાને. સત્સંગી જીવન ગ્રંથમાં જ આવેલું. શું આવેલું? એમના શરીર પર એક પણ વસ્ત્ર આખું પણ રહેલું નહીં. ખાવા પીવાની તો વાત છોડો, આખું વસ્ત્ર કોઈ એવું નહીં હતું કે જે આખું હોય. બધા થીંગડાવાળા વસ્ત્ર પહેરીને એ લોકો રહેતા હતા, ધર્મદેવ અને ભક્તિ માતા. એટલે એ દંપતીએ તો પણ એમ કે ધર્મની ધ્રુતિનો લેશથી પણ ત્યાગ કર્યો નહીં, તો પણ એમણે ધર્મનો ત્યાગ કર્યો નહીં. આટલી ધર્મ પ્રત્યે એમને શ્રદ્ધા, બરાબર. ના આપણે તો વાતે વાતે આપતકાર આવી જાય, બરાબર. અમુક માણસ તો આપતકાર પર જ જીવતો હોય ને એવું લાગે. આપતકારના ધર્મો અલગ છે. મેં કહું વેરી ગુડ, તને वो आपत्कार बहुत जल्दी आ जाता है, बराबर. ચાલો કંઈ નહીં. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ